ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। શહેરના ઉદ્યોગપતિની દીકરી જિગીશા બની સાધ્વી। જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ અમદાવાદના બોપલ ખાતે આજે ગચ્છાધિપતિ યુગભૂષણ સુરી મહારાજે દીક્ષા આપી। વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા સેંકડોની સંખ્યામાં લોકો દીક્ષાના કાર્યક્રમમાં જોડાયા। જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકી જણાવ્યું હતું કે જૈન ધર્મ મુજબ મોક્ષ ત્યારે જ મળે જ્યારે દીક્ષા લઈ સંયમ જીવન અંગીકાર કરે। તેથી વડોદરાના ઉદ્યોગપતિ ગિરીશભાઈ શાહ અને પ્રજ્ઞાબેનની દીકરી જિગીશા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ બની અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ શૈલ શાહ સાથે લગ્ન કર્યા અને 2 દીકરાઓનો જન્મ થયો। પ્રજ્ઞાબેનના બહેન દીક્ષા લીધી, તેથી તેમને પગલે પગલે બંને દીકરાઓએ દીક્ષા લીધી અને માસી મહારાજા જીનેન્દ્ર શ્રીજી મહારાજની પ્રેરણાથી જિગીશાબેનના બંને દીકરાઓએ મુંબઈ ખાતે દીક્ષા લીધી હતી અને પ્રવરભૂષણ વિજયજી અને રત્નભૂષણ વિજયજી તરીકે જૈન મુનિ બને સુંદર મજાનું સંયમ જીવન જીવી આત્મકલ્યાણની આરાધના કરી રહ્યા છે। વધુમાં મુમુક્ષુ દીક્ષાર્થી જિગીશાબેનના પિતા ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે અમારા પરિવારમાંથી 2 દીકરાઓ પછી માતા જિગીશાએ પણ સંસાર અસાર છે જાણીને અમદાવાદના બોપલ ખાતે પાવાપુરી ઉપધાન મંડપમાં આજે શુભ મુહૂર્તમાં જૈનોના દિગ્ગજ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજની નિશ્રામાં ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી ઓધો લઈને મંડપમાં નાચી ઉઠ્યા। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી આ ચારિત્ર્ય ધર્મોત્સવમાં વસ્ત્રો રંગવાનો, વર્ષીદાનનો વરઘોડો તથા અંતિમ સાંસરિક વિદાયના કાર્યક્રમો યોજાય। દરમિયાન માલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે જિગીશાબેન સાથે ભગવાન સમક્ષ નાણાં માંડી સમૂહ શરણ રચી ચતુર્મુખી પરમાત્માની પ્રતિમા સમક્ષ દિનેશભાઈ કોઠારી, કાજલબેન તથા વંશીબેન શાહે પણ આજે ઓધો ગ્રહણ કરી દીક્ષા લીધી હતી। દીક્ષા બાદ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજે જિગીશાબેનને નવું નામ જીનેન્દ્ર દ્રષ્ટિથી મહારાજ જાહેર કરતા લોકોએ હર્ષથી વધાવી લઈ દીક્ષાર્થી અમર રહોના જયકારાથી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું। અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, દિલેશ મહેતા, જયેન્દ્રભાઈ શાહ તથા વડોદરામાંથી વિવિધ સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં દીક્ષાના કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે અમદાવાદના બોપલ ખાતે આ પાવાપુરી ઉપધાન મંડપની અંદર તમે જોઈ શકો છો સરસ મજાનો દીક્ષાનો પ્રસંગ। ભાગવતી પ્રવજ્યા વડોદરા શહેરની એક સાયન્સ ગ્રેજ્યુએટ એવી દીકરી જિગીશાબેન શાહ, એમની આજે ભાગવતી પ્રવજ્યા એટલે કે દીક્ષા મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજી મહારાજા પંડિત મહારાજાની નિશ્રામાં ખૂબ ધૂમધામથી ઉજવાયો। વડોદરાની અંદરથી પણ સેંકડોની સંખ્યામાં ભાવિકો બસો અને ખાનગી વાહનો દ્વારા અમદાવાદ અહીંયા આવ્યા છે। જિગીશાબેનની દીક્ષાની સાથે સાથે બીજી 4 દીક્ષા દિનેશભાઈ કોઠારી, વંશીબેન શાહ, કાજોલબેન અને ચોથી આ જિગીશાબેનની દીક્ષા। જિગીશાબેનને આજે સંસારી નામ ત્યજીને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજાએ એક નવું નામ આપ્યું, જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ। એટલે હવે જિગીશાબેન નામ આ સંસારમાંથી લુપ્ત થઈ જશે અને જીન દ્રષ્ટિ જિગીશાબેનનું નામ જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ। જિગીશાબેન એમના 2 પુત્રો એમને પણ અગાઉ દીક્ષા લીધી હતી અને એવો પણ સંયમ જીવનમાં ખૂબ આગળ વધી રહ્યા છે અને હવે એમની માતાએ પણ આજે ભગવતી પ્રવજ્યા ગ્રહણ કરી છે। જૈન સમાજ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે અને દીક્ષાર્થીનો જય જયકાર આવા ગગનભેદી નારાથી વાતાવરણ ખૂબ જ પ્રફુલ્લિત અને મનોમત। હમણાં 3 દિવસના મહોત્સવ, ગઈકાલે સરસ મજાનો દીક્ષા માટેનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો અને ત્યારબાદ અંતિમ વિદાય થઈ અને આજે દીક્ષા ગ્રહણ કરવામાં આવી। દીપક શાહ।